મોરબીમાં ગરબા ક્લાસ મામલે ભારે વિવાદ બાદ મોરબીમાં દાંડિયા ક્લાસીસના એસોસિએશન પ્રમુખે માફી માંગી। પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી ચાહું છું। મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું હતું કે આવા તત્વો તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું। મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવા તત્વો જે અઘરી ગણીને લખ્યું હતું, બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવા તત્વો, તો એ દરમિયાન હું માફી ચાહું છું। પાટીદાર સમાજ સાથે જ છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનોએ ગરબા ક્લાસીસની સામે જન ક્રાંતિ સભાનું જે આયોજન કરાયું હતું, એ સભા બાદ હવે મોરબીના ગરબા ક્લાસના પ્રમુખનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મોરબીમાં ગરબા ક્લાસ મામલે ભારે વિવાદ બાદ હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં દાંડિયા ક્લાસીસના એસોસિએશન પ્રમુખે માફી માંગી એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। મોરબીમાં 27 જેટલા દાંડિયા ક્લાસીસ ચાલી રહ્યા છે। આ તમામે દાંડિયા ક્લાસીસના એસોસિએશનના પ્રમુખે મોરબીમાં દાંડિયા ક્લાસીસ એસોસિએશનના પ્રમુખે પોલીસને એક પત્ર લખ્યો હતો। એ પત્રની અંદર જે દાંડિયા ક્લાસ બંધ કરાવવા આવી રહ્યા છે તેમને અસામાજિક તત્વ તરીકે સંબોધિત કર્યા હતા। આ વાત 29/7/2025 ના રોજના એ પત્ર લખ્યો હતો ને તેની અંદર અસામાજિક તત્વોએ લખ્યા હતા। આવારા તત્વોએ માફી માંગતો એ વિડીયો એ સામે હાલતો આવી રહ્યો છે। જે ક્લાસીસ જે ચાલી રહ્યા છે 27 જેટલા ગરબા ક્લાસીસ, એ તમામની સામે પાટીદાર સમાજના આગેવાનોએ મોરચો માંડ્યો હતો, જેમાં મનોજ પનારા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના આગેવાનો હતા અને લગભગ 15,000 કરતાં પણ વધુ એ પાટીદાર સમાજના લોકો એ બેઠકની અંદર, એ સભાની અંદર હાજર રહ્યા હતા। જો કે હવે આ એ 27 ગરબા ક્લાસીસના એસોસિએશનના પ્રમુખે એ માફી માંગી છે। તેમણે એમ પણ કહ્યું છે કે પાટીદાર સમાજની સાથે છું અને આવનારા સમયમાં પાટીદાર સમાજ કહેશે એ જગ્યા ઉપર ગરબા શીખવાડવા માટે જઈશ। આજથી હું મારા ગરબા ક્લાસીસ બંધ કરું છું, આવું પણ સ્ટેટમેન્ટ એ ગરબા ક્લાસીસના એસોસિએશનના પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે। છેલ્લા 8 દિવસથી મોરબીની અંદર આ ગરબા ક્લાસીસને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે એસોસિએશનના પ્રમુખે મોરબીમાં પોલીસને પત્ર લખ્યો હતો કે ગરબા ક્લાસ બંધ કરાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે। હવે એ જ અસામાજિક તત્વો જે શખ્સ એટલે કે જે એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું, એ પ્રમુખે માફી માંગતો એક વિડીયો પણ બનાવ્યો છે। જો એક જ સાથે બે ઘટના, પહેલા એ 8 દિવસ પહેલાની વાત કે જ્યારે તેને પત્ર મોરબી પોલીસને લખ્યો હતો ને હવે મોરબીમાં જનક્રાંતિ સભા બાદ આજે જ્યારે તેને સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો વાયરલ કર્યો એ પણ। મિત્રો, 8 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં, એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવા તત્વો, જે અઘરી ગણીને લખ્યું હતું, બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવા તત્વો, તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે જ છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે। જ્યારથી કહેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજયભાઈ, અહીંયા આવો, અહીંયા આ લેડીઝને મોકલો, લેડીઝની બેચ અલગ છે, અહીંયા હું પાટીદાર સમાજ સાથે જ છું। અને ફરીથી મિત્રો કહું છું પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી ચાહું છું। મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું હતું કે આવા તત્વો, તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું। મિત્રો, 8 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં, એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવા તત્વો, જે અઘરી ગણીને લખ્યું હતું, બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવા તત્વો, તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે જ છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે। જ્યારથી કહેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજયભાઈ, અહીંયા આવો, અહીંયા આ લેડીઝને મોકલો, લેડીઝની બેચ અલગ છે, અહીંયા હું પાટીદાર સમાજ સાથે જ છું। અને ફરીથી મિત્રો કહું છું પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી ચાહું છું। મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું હતું કે આવા તત્વો, તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું। મિત્રો, તો આ હતા મોરબી દાંડિયા ક્લાસીસ, જે 27 જેટલા ગરબા ક્લાસ મોરબીની અંદર ચાલી રહ્યા છે એના એસોસિએશનના પ્રમુખ તેને કહ્યું કે હું આજથી જ સ્વેચ્છાએ મારા ગરબા ક્લાસ બંધ કરું છું।
હું પાટીદાર સમાજની સાથે છું. સમાજના આગેવાનો અને સમાજના લોકો એ કહેશે કે આ જગ્યા ઉપર ગરબા શીખવાડવા જવાનું છે. જે જગ્યા ઉપર મહિલાઓ હશે ત્યાં માત્ર મહિલાઓ જ શીખવાડવા માટે જશે, જે જગ્યાએ પુરુષ હશે ત્યાં માત્ર પુરુષો જ શીખવાડવા જશે પ્રકારનો વિડીયોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરબીની અંદર છેલ્લા 8 દિવસથી એક આ મોટી બબાલ ચાલી રહી હતી. શરૂઆત એ મોરબીની અંદર 29 તારીખના રોજ એ સામાજિક આગેવાન અને પાટીદાર સમાજના યુવા નેતા મનોજ પનારાએ એ જાહેરાત કરી હતી. પોસ્ટરો તેના વાયરલ થઈ રહ્યા હતા અને એ જ દરમિયાન આખી આ ઘટનામાં 27 ગરબા ક્લાસીસના એસોસિએશનના પ્રમુખ જેને મોરબી પોલીસને પત્ર લખ્યો હતો. અસામાજિક તત્વો કયા હતા અને જે અસામાજિક તત્વો કયા હતા એ અસામાજિક તત્વોને લઈને કાંતિ અમૃત્યાએ જન ક્રાંતિ આ મહાસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના ધારાસભ્ય અને કાંતિ અમૃત્યાએ જાહેરની અંદર ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સમાજના માટે સારા કામ કરનારાઓને જે આગેવાનો છે એ આગેવાનોને કોઈ બહારની વ્યક્તિ એ અસામાજિક તત્વો કહી જાય છે તો સમાજના આગેવાનોની છૂટી છે કે અસામાજિક તત્વો શબ્દો જે વાપરે છે એ શખ્સને તમે મારીને આવજો. બાકી કાંતિ અમૃત્યાએ બેઠા છે. આ આખી આ દુનિયાની અંદર એક જ દાદા હનુમાન દાદા આ પ્રકારનું નિવેદન કાંતિ અમૃત્યાએ આપ્યું હતું. જો કે એ આખી આ જનક્રાંતિ સભા એ પૂર્ણ થઈને 2 દિવસ વીત્યા છે અને હવે મોરબીની અંદર ગરબા ક્લાસીસ એ ધીરે ધીરે બંધ થતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કેમ કે જે મોરબીના ગરબા ક્લાસ એસોસિએશનના પ્રમુખ છે તેને કહ્યું કે હું મારા પોતાના ગરબા ક્લાસ બંધ કરું છું. હું પાટીદાર સમાજની સાથે છું. સમાજ જે કહેશે એ પ્રમાણે આગામી સમયમાં કામ કરવામાં આવશે. તમારું શું માનવું છે? મોરબીની અંદર શરૂ થયેલી આ ગરબા ક્લાસની લઈ જે આખો એ વિવાદ ચાલી રહ્યો હતો, 8 દિવસ બાદ મોરબીમાં પહેલા ગરબા ક્લાસ એ આજે બંધ થયા છે અને એસોસિએશનના પ્રમુખે જાહેરમાં માફી માંગી તેને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.